નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 31 ડિસેમ્બરના પોલીસ બંદોબસ્ત વચ્ચે દિવાળીપુરના બે મકાનમાં ચોરી। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીના બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। રોકડા ₹50,000 અને સોના ચાંદીના દાગીના મળી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 31 ડિસેમ્બરને લઈને પોલીસ સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના બગડા ફૂંકી રહી છે। તેમ છતાં તસ્કરો ચોરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે। વડોદરા શહેરમાં જાણે પોલીસને કોઈ ડર રહ્યો ન હોય તેમ તસ્કરોએ આતંક મચાવ્યો અને વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે। અને દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 2 દિવસમાં તસ્કરોએ 3 મકાનોમાં ચોરીને અંજામ આપ્યો। ત્યારે ફરી ગઈકાલે રાત્રિના 2 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, જેમાં એક વૃદ્ધા સહિતનો પરિવાર દ્વારકા ગયો હતો। તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં ઘૂસ્યા હતા અને ચોરી થતા પેટી પલંગનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યા બાદ રોકડા ₹50,000, સોના ચાંદીના દાગીના મળી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગના પગડા ફૂંકવામાં આવતા હોવા છતાં તસ્કરો ઉપરાંત છાપરી ચોરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે। સોસાયટી દિવાળીપુરા વિસ્તારમાં આવેલી છે, એમાં સળંગ 2-3 દિવસની અંદર સળંગ ચોરી કરીને ગયા છે ચોરો, અને પોલીસ પણ આવીને જોઈને ગઈ છે। પરંતુ હવે બીજા જે રહેવાસી છે ને બધા એમને બીક બેસી ગઈ છે કે હવે 2 તો થઈ, હજુ ને આ અઠવાડિયાની અંદર જ 2 થઈ ગઈ, 1 લાખ 1.5 લાખ આ 2 દિવસમાં જ। અને આ એટલું કોઈ જાણ ભેદું છે કે એને એટલી બી ખબર છે કે આ માસી જે છે એ બાજુમાં સુવા ગયા છે, એટલી બી ખબર છે। એટલે આ ચોરો જે છે ને તે બહુ જ એક્સપર્ટ છે અને કોઈ જાણ ભેદું જ છે। એટલે આ ચોરી, અને બીજું શું છે કે કૂતરા ભસે ત્યારે ઉઠે તે પહેલાં તો આ લોકો કરીને જતા રહે છે, અને હવે તો ત્યાં સુધી કે તાળા તોડ્યા અને બધું કાપવાનું બી સાધનો લઈને આવતા છે। આપણે કાલે પણ ચોરીનો બનાવ બન્યો તો આજે પણ બનાવ બન્યો છે, કેટલું યોગ્ય છે? શું પોલીસ સ્ટેશનમાં શું પેટ્રોલિંગ થાય છે કે નથી થતું? પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે, પણ આ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને, કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા, ફોટો પાડીને ગયા, વિડીયો ઉતારીને ગયા, પણ એનાથી આગળ કંઈ કાર્યવાહી થતી નથી। એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોને બીક લાગે, પણ ચોરોને ખબર છે કે આ બહુ કંઈ એમાં ફોકસ આપવાના નથી। શું લાગે એકદમ એની અંદર ડિટેલમાં ને તરત જ એક્શન લેવાય ને તો આની અંદર કંઈક સુધારો વધારો થાય। પેટ્રોલિંગની માંગ કરો છો તમે? પેટ્રોલિંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ તો બહાર થાય છે, પણ અહીં સોસાયટીમાં આ બધું બહારથી જો અટકી જતું હોય તો એ સોસાયટી સુધી કોઈ આવે જ નહીં। આ વિસ્તાર દિવાળીપુરા જૂના પાદરા રોડ વિસ્તાર છે, અશોકનગર સોસાયટી છે, અને તેમાં હું મંદાકિનીબેન મોહનભાઈ રહું છું, એકલી રહું છું। અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી આવ્યા તો અમારા ભાનુબેન કરીને એમના ઘેર ચોરી થઈ। ત્યાર પછી એમના ઘર હું સુવા ગઈ, અને સવારમાં આવીને અમારા જમાઈ ખરા સંજયકુમાર કે બા તો જાળી ખુલ્લી મૂકીને જતા નથી, કંઈ તો જાળી ખુલ્લી કેમ છે? તો કે દૂધ લેવા ગયા છે। તો ત્યાં તપાસ કરી તો હું નથી। પછી અમારા ઉપર અમારા બેન રહે છે, તેમને પૂછ્યું કે બા કઈ ગયા? તો કે બા ભાનુબેનના ઘેર ગયા છે। તો ત્યાં મને 5:30 બોલાવવા આવ્યા કે બા તમારું ઘર ખુલ્લું છે। આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું। આશરે માસે કેટલાની ચોરી થઈ ગઈ હશે? હું તમને ગણાવું, ચાંદી આપણે ભગવાન આટલા મોટા મંદિર એ હતા, કૃષ્ણ 800 ગ્રામ કહી દો, કૃષ્ણ ભગવાન હતા, પછી ગણપતિ દાદાની મૂર્તિ હતી, લક્ષ્મીજીની મૂર્તિ હતી, ઘડિયાળો હતા। કુલ કેટલાનો આશરે? કુલ આશરે લાખ રૂપિયાનું તો ખરું। પોલીસ કમ્પ્લેન કરી છે તમે? હા, કરી ના આવીને ગયા।